તો કીધું શું કામ મૂકવા આવ્યું રિચાર્જ કર્યા હું બેઠો તાર રિચાર્જ મૂંઝામાં જ ન હોય પૂરું બધાય મિત્રોને પહેલાં તો હર હર મહાદેવ તું કેમ છો મોજમાં ન હોય તો મોજમાં આવી જાવ કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો અને કોઈ કોમેન્ટ કરીને ન કહેતા કે નથી નાયો તો નથી નાયો અને આ જો ગતરમાં દવાઈ હે 2 મિનિટ હા દવા પીવે હે મારી મમ્મી હવાર કાંઈક લાભ કરતી હતી શું મમ્મી હતું એ બધું કાંઈક દેખાડો કરતી કાળો કકડાટ હા રાંધવું જ નથી ને આમ એવું સંભળાય હો પાછું મને બધું પડ્યું રહ્યું ને એવું કંઈક તું બોલતી હતી નથી બોલી હા તે આવવાનું તે બધું ટાઈમ વગરનું કાલ કર્યું હતું મેં ખાઈ લીધું અગાઉ 6 સાડા 6 એ તો ભાત ભાત ને એવું બનાવો તો ખબર ન પડે ઓછું બનાવો નહીં બનાવે ને એ મારા મમરા છે કેટલી ઉતાવળ હજુ કઈ વાર છે 35 થઈ હજુ 2 મિનિટમાં હમણાં રોડે તું પગી જઈશ ક્યાં ત્યાં હાઈવે રોડ છે ખબર તો હે હું મૂકવા આવું તો ન મળી જાય તો કીધું શું કામ મૂકવા એમ કીધું શું કામ પેલા કે મૂકવા પછી માં ખોટે ખોટી લપ કરે હવારમાં મને ન થાય મને તારી જેવું તારી ફ્રેન્ડ હતી અત્યારે હું નાઈને તૈયાર થઈ ગયો છું ને આજ પાણી ભરવાનું છે કેમ કે મમ્મી છે નહીં કરી કામે ગઈ છે જોવું પાણી આવે છે કે નહીં જો કે ટાઈમ તો થઈ જ ગયો છે પાણીનું લે હું અહીંયા કરે સાચી વાત છે મેંદડી છે ઘરમાં હવે ટાઈમ તો થઈ ગયો પણ પાણી કેમ ન આવ્યું વિચારવા જવું છે 2 મિનિટ હજુ રાહ જોઈ કદાચ આવી જાય તો ટાઈમિંગ તો પરફેક્ટ જ છે પણ પાણી ન આવ્યું છે કોને ખબર મારે બીજા ઘણા કામ છે પણ પાણી માટે કાંઈ કામ નથી થતા જો અત્યારે પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે ભરી લેવું તો હવે ઘડે પૂરી જાઉં હું તો આવતી નથી પણ ટ્રાય કરું કેમ કે નવરા આરામ કરવો પણ જરૂરી છે ને માય ઊંઘ આવી તો આવી ગઈ ના અત્યારે જો હમણાં હું તો હમણાં 4 વાગે 4 ઉપર જેવું પછી હું તો મને એમ જ લાગે છે જો અત્યારે હતો હાલો ચા પી લેવી અહીં આજ મેનુમાં શું છે બીજું આ સીટી એ બહુ કરી હવે કંઈક જાજુ મેનુમાં રખાય ને કાંઈ સારો ઓલો પાયું લઈ આવી પછી આપણે વાત કરવી આ સારું કુકર દેખાડો કેટલું કરે જો મરચા હા હું પાયું લેતા હું રિચાર્જ કર્યા હું બેઠો તાર રિચાર્જ મૂંઝામાં જ ન હોય પૂરું થાય એટલે તાર ફોન કરી દેવાનો કરાય ને ફોન રિચાર્જ વગરનું તું તારે થોડુંક રહેવાનું હોય યાર તારે બધું તારે ચેક કરવાનું ને વ્યૂ કેટલા આવ્યા ને ક્યાં શું થયું એટલે તારે તો રિચાર્જ જોવું જ પડે 24 કલાક ના એ મેળ જ ન આવે તારે રિચાર્જ પૂરું થાય થોડોક મેળ આવે
ફોન નહીં વ્યૂ ચેક કરવા સ્પેશિયલ તું છો ફોન કરવાનો તો રિચાર્જ નહીં શું કરો કોકનો નંબર નાખો તારે 2 દી અગાઉ કહી દેવાનું એટલે હું 2 દી અગાઉ કરી નાખું અગાઉ ન કરો પૈકી જાય પછી જ કરાવું મને આજ ખબર હતી સવારે મેસેજ કરતા જ હતા પૂરું થવાનું એમ હા તો બપોર જોયું તમે તો આ રિચાર્જ પૈકી ગયું લાવ સમય સાદા વાર નથી લાગતો કા મહિનાનું રિચાર્જ તરત પૂરું થઈ જાય છે હવે આપણે હાથમાં કાંઈ છે નહીં કે સમય ઊભો રહે જો જો જબ જબ હોના હે વો તબ તક હોતા હે એવું છે જે થવાનું છે થવાનું ત્યારે સમય જતા કાંઈ વાર નહીં લાગે એને પૈસા કોઈ હા બધું લખાઈને જ આવ્યું ઉપરથી નથી પાડી તારે વહીવટ નહીં કરવાનું બહાર ગાડીઓ કામ પણ તારે વહીવટ નહીં કરવાનો ના નથી પાડી કામ છે એટલે જવાનું જ ભાઈ પૈસા હે તો બડી 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 વાત પૈસા લેવા જવાનું છે શું છે પણ એવું એવું મોઢું નહીં કરવાનું અહીંયા ઘરમાં આવીને આમ હેપી હેપી રહેવાનું મને ન કહેવાય અત્યારે એમ જવા ખાતામાં પડ્યા હોય પૂછ મમ્મી એમ કઈ હમણાં હું જાઉં ને તો લેતો આવી ચિઠ્ઠી બનાવી હું લાવ કેમ ન ભાવે મમ્મી જો આ કાલ બોલતી હતી વિડીયો મેં જેમ બોલે ગીલે મેં ખીચ ખીચ પણ હું હાથે કરીને નહીં, મારો અવાજ જોરદાર જ છે, બધાને ખબર જ છે આવીને કે હું હોય, આ બધાને ખબર નથી, આ બધાને જોવે છે ને કેટલા ટાઈમથી જોવે છે કેવો છે, ખોટું એવું કરવું ન ગમે કાંઈ. આ બોલું હું આ નાટક એવા રોજ રોજ ટાઇટલ હું મારવા કે પાયની તબિયત બહુ નથી ખરાબ છે ને આમ છે ને વાત થાતું માં શું કરું ને હવે વાત લોકો દેખાવ પૂરતી સ્માઇલ કરી શકે, દેખાવ પૂરતું તો એ મજા લાવીને એકને આ બસ એમ ખાધું ને બસ એમનું ટિફિન પાછું લઈને આવી. તો લાવી શું કરશું ટિફિન કઈ આમ તો ઉપાડવા નથી ને હારે આખી ખાવા આપો એમ. એક સામાં ખાવું નહીં પડે ખાઈ લાવી ખાઈ તો બિસ્કિટ તો એક વાત તો પાકી જ છે, જે માંદા હોય ને એની રિસ્પેક્ટ ઘરમાં વધી જાય, સમજો છો એ ને? તો વધે ત્યાં એવું ન હોય યા મને કોઈ દી કીધું હું ખાવું છે અત્યારે એને પૂછે આ મને દુઃખ ન થાય એનું ભાવતું ને ખાવાનું એટલે એક બપોરે ખાધું ને તો સાન બિસ્કિટ તો ખાવું તો મેં ખાલી પડેકા જ ખાધા હતા અને એક સોડા પીધી. તો મમ્મી મને મજા હોય કે ન હોય આપણે હા ખાઈ લેવાનું, ખાધેલું પીધેલું કંઈક હારે આવશે, બાકી આમ શાંતિથી પડ્યા રહો આની જેમ તો કાંઈ કામનું નહીં કાંઈ. પડી નથી રહેતી, હવે ઈ કાઢ નાખ બસ રહેવા દે, હિસ્ટ્રીમાંથી કહી દે મમ્મી એને, કેદી નથી ગુતી પણ ઈ રજા ટાઈમ બાકી હળા હળ ખોટું બોલે. ઓફિસના ટાઈમે ન હોય પૂછ બરોબર ને. પણ તોય એમ ઘણી સ્ટ્રોંગ થઈ ગઈ તું પહેલા કરતી, તારી આમ તારી હું ગીતલીને પૂછ પહેલા કેટલી સ્ટ્રોંગ થઈ ગઈ છે એમ પહેલા. પણ તોય તો એ પડી જ રોજ તને જરીક તાવ આવે ને તો તું પડી રહો બોલ ખાટલા. તમે બધા હે ને સબસ્ક્રાઈબ કરેલું જ છે ને, બન્યા જ રહેજો આ ચેનલ ઉપર, તમને જોવા મળશે, કેમ કે આનું મહિનામાં 1 કે 2 વાર હોય એટલે હું બતાવીશ. ખોટું બોલે ઓલા 10મા મહિનામાં આવું થયું હતું, પછીનું ક્યાં થયું છે હવે એકઈ વાર, હવે હમણાંથી થયું, દવા તોય ક્યાં લીધી જ છે, ઓકે જ છે, તો એવું તો નથી થઈ ગયું કે આ બાટલો ચડાવવો પડ્યો. કેટલી શેરીઓ રખડાવી રાતે, હા તો એ કે દવા ક્યાં લીધી છે? ખુલ્લું નતું છે દવાખાનું. વાત સાંભળો તમે, દવાખાનું રાતે ખુલ્લું હતું, ધોળેલીનો દિવસ હતો, તે મેડિકલમાં જ છેલ્લે દવા લીધી અમે, કેટલું ફર્યા. બોલ તો ખોટું છે, બોલ મારું ખોટું છે. અરે છે મારું એમ ખોટું? જ ને દવા એટલે ઈ જ તે ને દવા, આમ તો નથી જવાનું હોસ્પિટલ, તો નથી જવું પડ્યું ને એવી રીતે એમ ઇમરજન્સીમાં તો લાઈવ પ્રૂફ હુઈ ગઈ ને પાછી. પાછી માનવા નથી દેતી કામ
તો માનવા નથી દેતી એ ખારમાં પડવાય ને તો મને કંઈક થાય એમ ને હા હાલે ઊભી થા મને ગમે જ નહીં ખાટલામાં સમજાયેલા કાકા ખુરશીએ બેઠ જા. એમ. ખુરશી બેઠ હવે કીધું ખાટલામાં પડે મને ન ગમે ખુરશી બેઠ હવે ગમશે ને ઊભી થા સમજાય જો નથી લાગતું નથી ગરમ હવે ઊભી થા તો ગરમ જ લાગી એમ વાત છે. ગરમ ન ટાઢી બોલ છો ઊભી થાય એમ કીધું હું આવી ચાલો, ફૂડ ગુજે- ખબર આવીનું કન્ટેન્ટ કરતી હોય ખબર ને હા તો ઈ જ કરવાનું છે આ તો બિસ્કિટ આવી જાય ચા પી લે લે પણ તોય ઊભી હા ને મેં ઊભી થઈ ગયો અલા મમ્મી ક્યાં હે મમ્મી શું કામ હતું ઊભી થઈ ગઈ છે હાલો ખાઈ ખાવા હું અત્યારે બહાર ગયો હતો ને 11:30 થઈ ગયા બહુ મોડું થઈ ગયું આ બધા સુઈ ગયા હતા પણ હું ફૂડ સલાડ લાવ્યો હતો એટલે જાગ્યા છે ફૂડ સલાડ પીને હવે સુઈ જાય તો આ બ્લોગ ગમ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ